બોર પરમાણુ મોડેલમાં ઇલેક્ટ્રોનની nમી કક્ષામાં કુલ ઊર્જાનું સૂત્ર મેળવો। ટૂંકમાં કોઈપણ પરમાણુની કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એ કક્ષામાં એની કુલ ઊર્જા કેટલી થાય, બરોબર? આ સૂત્ર આપણે મેળવવાનું છે। તો જો અહીંયા આકૃતિમાં બોર પરમાણુ મોડેલ, બોર પરમાણુ મોડેલ દર્શાવ્યું છે, બરોબર? ચલો તો આપણે દર્શાવી દઈએ। જો પરમાણુની અંદર કેન્દ્રમાં ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર પ્લસ z, ઇલેક્ટ્રોન કક્ષામાં ભ્રમણ કરતો હોય તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઈનસ e, કક્ષાની ત્રિજ્યા આપણે લખીએ છીએ r, અને આ કક્ષામાં ઇલેક્ટ્રોન v ઝડપથી ભ્રમણ કરતો હોય તો કક્ષીય ઝડપ v। એટલે ધારો કે ઇલેક્ટ્રોનનો દર m, ઇલેક્ટ્રોનનો દર m, વિદ્યુતભાર e, કક્ષીય ત્રિજ્યા r, કક્ષીય ઝડપ, ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ v, અને ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર તથા ન્યુક્લિયસ પરનો વિદ્યુતભાર પ્લસ z છે, બરોબર છે? આકૃતિમાં આપણને જેટલું દેખાય છે એનું વર્ણન કરી દીધું। આ પરમાણુ મોડેલ છે। હવે જો આ વાક્ય પણ આગળ આવી ગયું, ઇલેક્ટ્રોનને કક્ષામાં ભ્રમણ માટે જરૂરી ઇલેક્ટ્રોન કક્ષામાં નિયમિત રીતે ભ્રમણ કરી શકે એ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેનું કુલંબીય આકર્ષી બળ પૂરું પાડે છે। ટૂંકમાં ઇલેક્ટ્રોન કક્ષામાં નિયમિત ઝડપથી ભ્રમણ કરી શકે એ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ આ કુલંબીય આકર્ષી બળ, આ બંને વચ્ચે જે કુલંબીય આકર્ષી બળ લાગે છે એ પૂરું પાડે છે। એટલે અહીંયા જો કુલંબીય આકર્ષી બળ બરાબર કેન્દ્રગામી બળ આવું લખાય। ચલો હવે કુલંબીય આકર્ષી બળ શું લખાય કે k એટલે 1/4πε0, q1 એટલે z, q2 એટલે e, એટલે ગુણાકારમાં એટલે સ્ક્વેર થઈ જાય અને અપન અંતર r² બરાબર, અને કેન્દ્રગામી બળ શું લખાય mv² અપન r। ચલો બંને બાજુથી r કેન્સલ, તો કેવું સમીકરણ બન્યું mv² બરાબર 1/4πε0 z² અપન r, બરોબર? આ r એક r કેન્સલ થઈ ગયો અહીંયા, આ બે r² અને એક r ગયો તો mv² બરાબર 1/4πε0 z² અપન r। આ સમીકરણ નંબર તમારું 1 છે। હવે સમજો, આટલું કર્યા પછી ઇલેક્ટ્રોનની કક્ષામાં ગતિ ઊર્જા, બરોબર? ઇલેક્ટ્રોનની કક્ષામાં ગતિ ઊર્જા, કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કેટલી હોય તો ગતિ ઊર્જા આપણે કયા સૂત્ર વડે દર્શાવીએ છીએ 1/2 mv²। તો આ સમીકરણ 1 માં અહીંયા 1/2 વડે ગુણીએ તો અહીંયા 1/2 વડે ગુણવો પડે, બંને બાજુ 1/2 વડે ગુણવું પડે। તો અહીંયા 1/2 વડે ગુણીએ તો અહીંયા શું થઈ જાય 1/8πε0 z² અપન r। આ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા થઈ।
ચલો ઇલેક્ટ્રોનની કક્ષામાં સ્થિતિ ઊર્જા, ઇલેક્ટ્રોનની કક્ષામાં સ્થિતિ ઊર્જા આ ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય ત્યારે સ્થિતિ ઊર્જા કેટલી હોય? સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઈનસ જો કે q1 એટલે પ્લસ ZE, આમાં સંકેત લેવો પડશે, આમાં સંજ્ઞા લેવી પડશે, પ્લસ ZE ગુણાકારમાં q1 q2 ગુણાકારમાં q2 માઈનસ E, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર લેવો પડશે અને અપન આ k q1 q2 અપન આ સ્થિતિ ઊર્જાના સૂત્રનો ઉપયોગ કર્યો. હવે જો અહીંયા ગુણી જાય તો e સ્ક્વેર થઈ જાય અને માઈનસ બહાર નીકળી જાય એટલે એક સ્ટેપ વધારે. ચલો અહીંયા -1 અપન 4 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપન r. સમીકરણ નંબર જો આ સમીકરણ 2, સમીકરણ 2, સમીકરણ 3 આ જે કિંમત આવી ને સમીકરણ 1 પરથી આવી. ઇલેક્ટ્રોનની કક્ષામાં ગતિ ઊર્જા 1/2 mv2 તો અહીંયા 1/2 પડે ગુણ્યા તો અહીંયા 1/2 પડે ગુણ્યા. ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા તો k q1 q2 અપન r બરોબર એના પરથી આવે. જો હવે nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા, nમી કક્ષા મતલબ કોઈ પણ કક્ષા, કુલ ઊર્જા બરાબર જો આ જે તે કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા છે અને સ્થિતિ ઊર્જા પણ છે તો ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા એટલે કે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો સરવાળો. આ બંને ઊર્જાઓનો સરવાળો કરી દો તમે. ચલો તો બંનેનો સરવાળો કરો તમે તો કુલ ઊર્જા En બરાબર ગતિ ઊર્જા શું લખાય 1/8 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપન r. આ ગતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા શું લખાય -1/4 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપન r. હવે 1/8 માંથી 1/4 બાદ કરીએ, 1/8 માંથી 1/4 બાદબાકી કરીએ એટલે લસા લઈ લો તો આ તમારો જવાબ આવે -1/8 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અપન r. બરોબર. આ સમીકરણ નંબર હું 4 આપી દઉં તો આ કોઈ પણ r ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર થયું. તો જો ગતિ સ્થિતિ ઊર્જા કરતા કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા કરતા ગતિ ઊર્જા પણ અડધી થાય. આમાં 4 છે તો નીચે અહીંયા 8 છે નીચે ભાગાકારમાં એટલે આના કરતા ગતિ ઊર્જા અડધી અને કુલ ઊર્જા અડધી. આ ખાલી આ પ્લસ થાય ના માઈનસ થાય. બરોબર. આગળના ટોપિકમાં મેં આ વસ્તુ બતાવેલી છે તમને. હવે અહીંયા કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર લખી દો. જ્યાં કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર શું સૂત્ર છે કક્ષીય ત્રિજ્યાનું? h² એપ્સિલોન n² અપન પાઈ m e² અપન z. કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર આ રીતે છે h² એપ્સિલોન n² મતલબ h² એપ્સિલોન n² અપન પાઈ m e² z. આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર. કક્ષીય ત્રિજ્યાની કિંમત મૂકતા આ સમીકરણની અંદર આ કક્ષીય ત્રિજ્યા છે એની કિંમત તમે મૂકી દો તો કુલ ઊર્જા શું થાય? nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા. ધ્યાનથી જોજો થોડું આ ભાગ થોડો મોટો થશે ને અહીંયા આ કક્ષીય ત્રિજ્યાની કિંમત અહીંયા મૂકવાની છે. એટલે જો પેલા 1/-1/8 પાઈ એપ્સિલોન 0 ZE સ્ક્વેર અને ત્રિજ્યાની કિંમત તમે આ ત્રિજ્યાની કિંમત અહીંયા નીચે મૂકી દો એટલે h² એપ્સિલોન n² છેદમાં પાઈ m e² અને અહીંયા z. ધ્યાનથી જોજો કક્ષીય ત્રિજ્યાની કિંમત આપણે મૂકી દીધી r ની કિંમત. હવે ઉપર નીચે અહીંયા જો અહીંયાથી પાઈ કેન્સલ, અહીંયા પાઈ કેન્સલ થઈ જશે, બાકીનો કોઈ ભાગ કેન્સલ થતો નથી, બધું એમને એમ રહેશે. તો z ઉપર લઈ જઈએ m e ની 2 ઘાત પણ ઉપર લઈ જઈએ તો શું થાય?
En બરાબર આ z ઉપર એટલે z નો વર્ગ, e ઉપર એટલે e ની 4 ઘાત, m ઉપર m e ની 4 ઘાત, છેદના છેદમાંથી અંશમાં ગયો અને z નો વર્ગ, m ઉપર ગયો e ની 2 ઘાત ઉપર એટલે e ની 2 ઘાત ને e ની 2 ઘાત e ની 4 ઘાત અને z ઉપર ગયો તો z સ્ક્વેર થઈ ગયો, નીચે 8 આગળ માઈનસ છે, અહીંયા જગ્યા ઓછી પડે છે એટલે આ રીતે લખવું પડે છે, આગળ માઈનસ પણ નીચે 8 પછી એપ્સિલોન 0 પછી h નો વર્ગ, એપ્સિલોન 0 h નો વર્ગ અને n નો વર્ગ હું અહીંયા સાઈડમાં લખું છું. તો આ જે સૂત્ર આવ્યું તમારું એ n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું સૂત્ર છે. તો આ ત્રિજ્યાવાળી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા આ રીતે પણ લખાય અને જો તમે આને r ની કિંમત અહીંયા મૂકી દો તો આ રીતે પણ લખાય. એટલે ત્રિજ્યાના સ્વરૂપમાં કુલ ઊર્જાનું સૂત્ર લખવું હોય તો આ રીતે લખાય અને કક્ષા નંબર અને પરમાણુ ક્રમાંક અને કક્ષા નંબરના સંદર્ભમાં સૂત્ર લખવું હોય કોઈ પણ કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જાનું તો આ રીતે લખાય. બરોબર? ચલો તો કુલ ઊર્જા કોના પર આધાર રાખે? એ z2/n2 ના સમપ્રમાણમાં થાય. z આ બાકીની બધી રાશિ અચળ છે તો કુલ ઊર્જા ચાલે છે z2/n2. હવે બધી અચળ કિંમતો મૂકી દઈએ. અહીં m e એપ્સિલોન 0 h ની કિંમત મૂકતા આ સમીકરણની અંદર આ સમીકરણ નંબર 5 કુલ ઊર્જાનું સમીકરણ, એમાં m e ની કિંમત એપ્સિલોન 0 h ની કિંમત અને એ કિંમતો મૂકી તમે સાદું રૂપ આપો તો તમારો જવાબ આવશે કુલ ઊર્જા En બરાબર કુલ ઊર્જા En બરાબર -21.76 ગુણ્યા 10 ની -19 ઘાત z2/n2. બરોબર? આ જૂલમાં જવાબ આવશે, જૂલમાં. m ની કિંમત, e ની કિંમત, એપ્સિલોન 0 h આ બધાની કિંમત તમે અહીંયા મૂકી દો એટલે આનો જવાબ તમારો આવશે 21.76 ગુણ્યા 10 ની -19 ઘાત. યાદ રાખજો. આને બીજી રીતે પણ લખાય. બુકની અંદર આ રીતે લખેલું છે. આપણા બુકની અંદર આ જ કિંમત આ રીતે લખેલી છે અથવા 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. શું કર્યું? એક તો પોઈન્ટ અહીંયા ખસેડ્યો આગળ અને આ 7 છે ને 6 કાઢી નાખો એટલે એક આગળ ઉમેરી દે એટલે -2.18 તો એક અંક આમ ખસેડ્યો એટલે એક ઘાત ઓછી થઈ જાય એટલે -18 ઘાત. આ કયા એકમ આવ્યું? જૂલમાં. z2/n2. આ કયા એકમમાં? જૂલમાં. તો આ n ની કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા જૂલમાં આ રીતે થાય. હવે આ ઊર્જા ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવી છે. સમજો. કુલ ઊર્જાનું સમીકરણ ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવું છે. તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખવું હોય ને ઇલેક્ટ્રોન વોલ્ટમાં તો શું કરવું પડે? આને e વડે ભાગી નાખવું પડે. e એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત. આટલા વડે અહીંયા ભાગી નાખો કાં તો આને ભાગી નાખો તો આ જવાબ થાય -13.6 z2/n2. તો આ બહુ એકદમ સરળ સૂત્ર આવ્યું ઇલેક્ટ્રોન વોલ્ટમાં. શું કરવું પડે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવું હોય તો e વડે ભાગી નાખવું પડે. વિદ્યુતભાર, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર એના જેટલા મૂલ્ય વડે અહીંયા ભાગી નાખો તો તમને ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ મળી જાય. એ કેટલો આવ્યો? En બરાબર -13.6 z2/n2 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે કે કોઈ પણ પરમાણુની, સમજો, કોઈ પણ પરમાણુની n ની કક્ષામાં એટલે કે પહેલી બીજી ગમે તે કક્ષામાં ઊર્જા ગણવી હોય, ઇલેક્ટ્રોનની ઊર્જા, કુલ ઊર્જા, તો આના પરથી ગણી શકાય. શું સૂત્ર આવે? -13.6 z2/n2 ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને જૂલમાં લખવું હોય તો 21.76 ગુણ્યા 10 ની -19 ઘાત z2/n2. આગળ જોઈએ. હવે હાઇડ્રોજન પરમાણુ માટે
હાઇડ્રોજન પરમાણુ માટે z કેટલો લખાય 1. તો હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા -13.6 z બરાબર 1 એટલે 13.6 અપન n2 આ કયા એકમમાં ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો હાઇડ્રોજન પરમાણુ માટે સૂત્ર શું બન્યું ખાલી z બરાબર 1 થઈ ગયું. પાછી એની પહેલી કક્ષામાં અંદરની કક્ષા એટલે પ્રથમ કક્ષા અંદરની કક્ષા હાઇડ્રોજન પરમાણુની અંદરની કક્ષા માટે n બરાબર 1 લખાય. તો હાઇડ્રોજન પરમાણુની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય મતલબ સૌથી અંદરની કક્ષા ન્યુક્લિયસની નજીકની પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય તો એની ઊર્જા થાય પહેલી કક્ષા એટલે n બરાબર 1 તો -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તમે ધારી લો કે હિલિયમ પરમાણુની બીજી કક્ષામાં ઊર્જા ગણવી હોય સમજો બરોબર. હિલિયમ પરમાણુની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા તો હિલિયમ માટે શું કરવું પડે જો હિલિયમ માટે z બરાબર 2 અને બીજી કક્ષા કીધી હોય તો n બરાબર 2. હિલિયમની બીજી કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા તો અહીંયા 2 નો વર્ગ અહીંયા 2 નો વર્ગ ઉપર નીચે ઉડી જાય તો હિલિયમની બીજી કક્ષામાં ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થાય. ટૂંકમાં તમે કોઈપણ પરમાણુ માટે કોઈપણ કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા આના વડે શોધી શકો. બરોબર. તો આ રીતે આખો પ્રશ્ન આપણે યાદ રાખી શકીએ. ફરીથી એકવાર ઝડપથી જોઈ લો. એકવાર પહેલા ગતિ ઊર્જા લાવી દો, સ્થિતિ ઊર્જા લાવી દો, બંનેનો સરવાળો કરો એટલે કુલ ઊર્જા આવી જાય. અને પછી એમાં કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર મૂકી દો એટલે તમને કુલ ઊર્જાનું સમીકરણ મળી જાય. એમાં z2 ને n2 અલગ કરી દેવાના કારણ કે આ બદલાતી કિંમતો છે, આ અચળ કિંમતો છે. અચળ કિંમતો જ્યારે તમે અહીંયા મૂકો એટલે આ તમારો જવાબ થાય 21.76 ગુણ્યા 10 થી -19. બાકીનું એમના એમ. પણ આ ઊર્જા કયા એકમમાં આવે જૂલમાં. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવી હોય તો e વડે ભાગી નાખવું પડે. e વડે ભાગો એટલે જવાબ થાય 13.6 z2 * n2 માઈનસ ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને પછી હાઇડ્રોજન પરમાણુ માટે z 1 લખાય. પછી એની પહેલી કક્ષા માટે n બરાબર 1 લખાય. એટલે આ રીતે અલગ અલગ પરમાણુ માટે અલગ અલગ કક્ષામાં ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા તમે શોધી શકો. બરોબર.